હિન્દુ જાગરણ મંચ દ્વારા ખેડબ્રહ્માના કલેક્ટરશ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ હિન્દુઓ પરના અત્યાચારોમાં વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। હિન્દુઓની હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકી આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતશ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે। માટે બાંગ્લાદેશમાં હિન્દુઓની તથા ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે ભારત સરકાર જરૂરી પગલાં ભરે તે માટે હિન્દુ જાગરણ મંચ ખેડબ્રહ્મા દ્વારા કલેક્ટર શ્રી એન ડી પટેલને આજે તારીખ 10/12/2024ના રોજ 11 કલાકે શ્યામનગરના મહંત પૂજ્ય શ્રી સમીરગીરી મહારાજની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિહિપ જિલ્લા કાર્યાધ્યક્ષ બાબુભાઈ પરમાર, જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ, સહમંત્રી પરેશભાઈ સોલંકી, કોષાધ્યક્ષ અતુલભાઈ ગાંધી, કુણાલભાઈ પંચાલ, મણિલાલ સુથાર, કૌશિક રાવલ, સંઘના નગર કાર્યવાહી હરેશભાઈ પટેલ, વિમલભાઈ પટેલ, શૈલેષજી ઠાકોર, વિક્રમભાઈ વાઘેલા, ભાજપના મુરજીભાઈ પટેલ, ભારત વિકાસ પરિષદના ડોક્ટર હર્ષદભાઈ પટેલ, હસમુખભાઈ પંચાલ તથા શૈલેષભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ આજે હિન્દુ જાગરણ મંચ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારત સરકારને અમે માંગ કરીએ છીએ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કે બાંગ્લાદેશ તથા હિન્દુઓ પર થતા અત્યાચાર રોકવામાં આવે, પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવું અમારી સૌની લાગણી છે। જય શ્રી રામ। આપણે ભારત દેશનો જે અભિન્ન અંગ એવો બાંગ્લાદેશમાં અત્યારે જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે અને વિશેષ ત્યાં ઇસ્કોન મંદિરના મંત જે સાધુ સંતો ઉપર જે અત્યાચારો થઈ છે અને એને કિડનેપ કરીને જેલોમાં નાખી દેવામાં આવે છે, એનો અમે સંપૂર્ણ હિન્દુ જાતિ સમાજ એનો વિરોધ કરી અને આજે ખેડબ્રહ્મા પ્રાંત ઓફિસમાં એનું આવેદનપત્ર આપ્યું છે અને અમારો આખા હિન્દુસ્તાનની વતીથી આખા વિશ્વને એક સંદેશો છે, વિરોધ છે કે આવા અત્યાચારો હિન્દુ સમાજ ઉપર ના થવા જોઈએ અને હિન્દુ સમાજે અત્યારે જાગૃત થવાની જરૂર છે। જય શ્રી રામ। જય શ્રી રામ।